મિત્રો તમે જોયું આમાં હિન્દુ પણ છે, મુસલમાન પણ છે. આ છે માનવતાનું અમારું એક ઉદાહરણ. તો મિત્રો આજે છે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર. આ તમે મારી પાછળ જુઓ છો ભીડભંજન હનુમાનજી મંદિર. મિત્રો અહીં શ્રાવણ માસના દર સોમવારે ભિક્ષુકોને અને ગરીબોને ફ્રીમાં જમાડવામાં આવે છે અમારા મિત્રો દ્વારા. તો એમની જોડે મુલાકાત કરાવીએ તમને કે શું તૈયારીઓ ચાલી રહી છે. આ એકચ્યુઅલી વાગ્યાને 11:30 એટલે દાદાનું મંદિર બંધ છે. પહેલાં મુલાકાત કરાવી દઈએ તમને અહીંયા. શ્રાવણ મહિનાના દર સોમવારે અમારા મિત્રો દ્વારા સારું આયોજન કરવામાં આવે છે. ભિક્ષુકોને ગરીબોને ફ્રીમાં જમાડવામાં આવે છે. તો આ છે આખી ટીમ અમારી. મુનાભાઈ, આપણે કેટલા ટાઈમથી આ કામ કરી રહ્યા છે? 22 વર્ષથી સદન. બરોબર છે. તમે બધા ટીમ સાથે જોડાયેલા છો. હવે મિત્રો સરસ મજાનું જમણવાર રેડી છે, તો તમને જમણવાર પર બતાવી દઉં. જો આજે સરસ મજાના લાડવા, એની સાથે છે પૂરી, આ છે પાપડ, આ છે ખમણ, આ છે શાક, એની સાથે છે દાળ ભાત. હવે બીજું મિત્રો તમને માનવતાનું ઉદાહરણ બતાવું તમને. જોજો. શું નામ છે આપણું? રમેશભાઈ. તમારું નામ? ઇમરાનભાઈ. તમારું નામ? રીતેનભાઈ. તમારું નામ? વિમલભાઈ. તમારું નામ? મુન્નાભાઈ. શૈલેષભાઈ. ગનીભાઈ. રમણભાઈ. મિત્રો તમે જોયું આમાં હિન્દુ પણ છે, મુસલમાન પણ છે. આ છે માનવતાનું અમારું એક ઉદાહરણ કે અમે જોડે ભેગા થઈને આ કાર્ય કરીએ છીએ. તમારે પણ અમારી સાથે જોડાવવું હોય ને મિત્રો, તો બસ સ્ટેન્ડ આગળ નડિયાદમાં આવેલું છે ભીડભંજન હનુમાનજી મંદિર, ત્યાં આવી જજો. મિત્રો જે ભીડભંજન હનુમાનજી મંદિર આવેલું છે ત્યાંના મહારાજ છે. મહારાજ શ્રી, આપનું નામ? નીરવભાઈ દવે. આપનું નામ? તો મિત્રો તમારે પણ સહભાગી થવું હોય, અમારી સાથે જોડાવવું હોય ને, તો આવીને ભીડભંજન હનુમાનજી મંદિરમાં આ મહારાજ શ્રીના મુલાકાત જરૂર કરજો. મિત્રો રસોઈયા ટીમ પણ તમને બતાવી દઉં છું. જો આ રહી, આ ઘણા વર્ષોથી આ મંદિરમાં અને આ સહભાગી થવા માટે જોડાયેલી છે. શું નામ મિત્ર આપણું? કરણભાઈ. તો તમે કાયમ અહીંયા બનાવવા આવો છો? દાદાનું મંદિર પણ ખુલી ગયું છે, તમને દર્શન કરાવી દઉં. જય હો કષ્ટભંજન દેવ, જય હો ભીડભંજન હનુમાનજી. એક લાઈન પૂરી થાય પછી